એટલે હવે ગેસ એસિડિટી માં હવે કેવું છે આમ ટૂંકમાં? કોઈ જાતનું ગેસ એસિડિટી થતી જ નથી. બરાબર છે. હવે આપણે સારવાર પછી ટૂંકમાં સંપૂર્ણ રાહત થઈ ગઈ સંપૂર્ણ છે. રાહત થઈ ગયા. પેટે ફૂલાતું નથી, નકર પેટે ફૂલાઈ જાય દડા પડે. બરાબર છે. એટલે હવે કોઈ તકલીફ થાય છે તમને? હવે કોઈ તકલીફ નથી થતી. બરાબર છે. હવે ખોરાક લ્યો તો કેમ લાગે છે? ખોરાક ગમે એટલો પેટ ખાલી ને ખાલી લાગે. બરાબર છે. એટલે હવે ટૂંકમાં એવો જે ભરાવો થઈ જતો તો ભરાવો નથી થતો. વશરામભાઈ આપ ક્યાંથી આવો છો? હાથ સમજિયાળા રાજકોટ થી ટૂંકમાં. રાજકોટ થી. બરાબર છે. વશરામભાઈ આપને શું તકલીફ હતી? મને ગેસનો પ્રોબ્લેમ હતો. ગેસની તકલીફ હતી. આ તકલીફ આપને કેટલા સમયથી હતી? 5 વર્ષથી હતી. 5 વર્ષથી આ તકલીફ હતી. તકલીફમાં થાતું શું તમને? થતો મને ગેસ થતો અને પેટ ફૂલાઈ જતું. બરાબર અને છે. ઓટકાર ને ચાલુ જ રહેતું. બરાબર છે. એટલે ખોરાક આપણે કેવોક લઈ શકતા તમે? ખોરાક હું હરવો જ લેતો. બરાબર છે. થોડુંક ખાવ થોડુંક અને ભરાઈ જાય, પેટ ભરાઈ જતું. એ રીતની તકલીફ હતી. હા. હવે આવી તકલીફ માટે તમે કઈ તપાસ કરાવી, સારવાર લીધેલી? હા, આવી તકલીફમાં રાજકોટ કરાવી હતી સારવાર 2 વખત. બરાબર છે. રાજકોટ આના માટે સારવાર લીધી હતી. બરાબર છે. હવે આપણે અહીંયા સારવાર ક્યારે, આપણે કેટલી સારવાર લીધી છે? આપણે 3જી સારવાર છે. બરાબર છે. આપણે 3 સારવાર લીધી છે. હા, 3 સારવાર લીધી. બરાબર ને? હવે આ